જો ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાર પછી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપને પણ જોઈન કરી લેજો, જેથી ટેલિગ્રામ ચેનલમાં તમને મટીરિયલને બધું મળતું રહેશે અને ટેલિગ્રામ ગ્રુપમાં તમારા કોઈ ક્વેશ્ચન અથવા કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો અથવા જણાવી શકો છો. તેથી ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેને જોઈન કરી લેજો. ધોરણ 12 ચેપ્ટર 4 અને આજનો ટોપિક છે 4.8 બે સમાંતર તારમાં. એટલે ટોપિકનું નામ છે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ, એમ્પિયર નિયમ એવું ટોપિક છે. તો બે તાર લેવાના છે સમાંતર લાંબા અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગે છે, ત્યાર પછી ચુંબકીય બળ કેટલું લાગે છે અને દિશા કઈ છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ, બે સમાંતર તાર દોરીએ. તો બે સમાંતર તાર દોરીએ છીએ. અહીંયાથી માની લો કે આ એક તાર એ છે. શું છે? તાર એ છે માની લો. અને આ શું છે? તાર બી છે. તો આ તાર બી નામ આપી દઈએ. બી નામ આપી દીધું. હવે તાર એના અંદર વિદ્યુત પ્રવાહ આપણે આઈ એ પસાર કરીએ છીએ અને તાર બી ના અંદર વિદ્યુત પ્રવાહ આપણે આઈ બી પસાર કરીએ છીએ. આ થઈ ગયું. તો આકૃતિ આટલી સુધી થઈ ગઈ. હવે તમને ખબર છે તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો અહીંયા આ રીતના તાર હોય, આ રીતનું ઊભો તાર. તો એના આજુબાજુ ગોળ ગોળ શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા તમને આ રીતના ચુંબકીય ક્ષેત્ર બતાવીશું. શું કરશું? ચુંબકીય ક્ષેત્ર આ રીતના ગોળ 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 ચુંબકીય ક્ષેત્ર. એ રીતના આનું પણ હોય છે. શું થાય? આનું પણ ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળશે. શું થશે? આ નજીક છે, લાંબા લાંબા. અહીંયા એના લીધે આના પર ચુંબકીય ક્ષેત્ર મળશે. આ રીતના ચુંબકીય ક્ષેત્ર મળશે. હવે આ ભાગ આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે. હવે હું શું કરું છું, આ એક જ ભાગમાં બતાવું છું. આ બીજા ભાગમાં સેમ આ રીતના ચુંબકીય ક્ષેત્ર મળે જ છે એવું તમારે માની લેવાનું છે. હું દોરતો નથી અહીંયા, પણ મળે જ છે ચુંબકીય ક્ષેત્ર. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બે તાર છે, એમાંથી આઈ અને આઈબી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વાહકો એ અને બી તો છે, એ અને બી, અને એના અંદરથી આઈ એ અને આઈબી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? આ બે તાર વચ્ચેનું અંતર માની લો કે શું છે? ડી અંતર છે. બંને તાર વચ્ચેનું અંતર કેટલું છે? ડી અંતર છે. બે તાર વચ્ચેનું અંતર એવું લખીને આપ્યું. બે તાર વચ્ચેનું અંતર. બે તાર વચ્ચેનું અંતર. આ થઈ ગયું. હવે તમે આઈ એ એટલે કે મતલબ એ વાહકના અંદર આઈ એ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ વાહક દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એની અસર માની લો કે આ તાર થોડો નજીક હોય તો એના પર દરેક આ તાર બી ઉપર, વાહક બી ઉપર દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમાન જોવા મળે છે. એટલે શું થાય છે? આના અંદર પણ તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. પણ ચુંબકીય ક્ષેત્ર કોનું? આનું. આ શું છે? બી ચુંબકીય ક્ષેત્ર. તો આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો આ તાર બી પર પણ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. અને એ કેટલું છે? બી એ. તમને ખબર પડી? બી એ ચુંબકીય ક્ષેત્ર છે. હવે બે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું તો તમને દિશા પણ મળશે. શું મળશે? દિશા પણ મળશે. તો હવે આ જમણા હાથનો નિયમ મુજબ આપણે આ ભાગ તો જોયો, આ અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર અને આ. પણ આના સિવાય બીજો પણ નિયમ છે. આ ભાગ અહીંયા જો ત્રણ લંબ હશે, ત્રણેય લંબ આ રીતના. તો આ ભાગ શું બતાવશે? વિદ્યુત પ્રવાહની દિશા. શું બતાવશે? વિદ્યુત પ્રવાહની દિશા. વિદ્યુત પ્રવાહની દિશા આ રીતના. આ ભાગ વિદ્યુત પ્રવાહની દિશા. અંગૂઠો ચુંબકીય બળ. ચુંબકીય બળ તો ચુંબકીય બળ કયું લાગશે? આ તરફ લાગશે. ચુંબકીય બળ આ તમારે આ તરફ લાગશે. નામ નિર્દેશ કરીએ છીએ. અને આ જે ભાગ છે, આ તમારો આ જે ભાગ છે, આઈડી આંગળી. તો આ આંગળી તમારું શું બતાવે છે? શું બતાવશે ભાઈ? આ આંગળી તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. આ આંગળી ના આ આંગળી છે, આ પહેલી એ તમારે વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. શું બતાવશે? તો આ આંગળી નીચે તરફ જાય છે. જો આ બળ અને આ ઉપર આઈ, આ બળ અંગૂઠો અને આ આંગળી નીચે તરફ છે, નીચે તરફ. તો આ ચુંબકીય ક્ષેત્ર તમારે કયા તરફ હશે? આ રીતના નીચે તરફ હશે. શું હશે? નીચે તરફ બી એ મળશે. અને અહીં આ તરફ તમને આઈ મળશે. શું મળશે? આઈ વિદ્યુત પ્રવાહની દિશા. તો અહીંયા ચુંબકીય બળ તો ઉત્પન્ન થાય છે, પણ શાના કારણે? શેના વડે ઉત્પન્ન થાય છે? એ વડે ઉત્પન્ન થાય છે. અને કોના પર લાગે છે? બી પર. તો બી પર લાગે છે. જેના પર લાગતું હોય પહેલું આવે, અને જેના વડે આવતું હોય એ બીજા નંબરમાં આવે. આવું આપણે એક ચેપ્ટરમાં જોઈ ગયા છે. આના વડે લાગતું બળ, તો એના વડે લાગતું બળ બી પર કેટલું છે? આ થઈ ગયું. તો હવે અહીંયા તમારે
સૌથી પહેલા આ શું લખવાનું છે? તો લખો તો તમારે આકૃતિમાં દર્શાવવા મુજબ બે લાંબા તાર એકબીજાથી ડી અંતરે મૂકેલા છે અને વાહક એ અને વાહક બીમાં અનુક્રમે આઈએ અને આઈબી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આઈએ એ વાહકના અંદર આઈએ વિદ્યુત પ્રવાહ પસાર થતા એમાં ચુંબકીય ક્ષેત્ર બીએ ઉત્પન્ન થાય છે અને તેમની દિશા બી થી એ તરફની હશે. શું હશે? ચુંબકીય બળની દિશા એ વડે લાગે છે બી પર, તો એ થી બી તરફની દિશા હશે. મેં તે પણ બતાવેલું છે. આ થઈ ગયું. હવે ચુંબકીય ક્ષેત્ર બી એ ના કારણે વિદ્યુત પ્રવાહ આઈબી ધરાવતો સુવાહક બી સુવાહક પર શું અનુભવશે? ચુંબકીય બળ અનુભવશે. અને બી ના કારણે આ લાગતું સુવાહક એની દિશામાં હશે. શું હશે? એની દિશામાં હશે. હવે તમને એના કારણે લાગતું બળ એફ એ બી બતાવેલું છે. હવે આપણે બે સૂત્ર જોઈ ગયા છે. શું જોઈ ગયા છે? ચુંબકીય બળના એક તો QB sin θ જોઈ ગયા હતા અને એક F ઇઝ ઇક્વલ ટુ બિલ sin θ. હવે 90 નો ડિગ્રીનો ખૂણો હોય તો 90 આવે, તો sin 90 ની કિંમત 1 થઈ ગઈ. તો શું આવી ગઈ? BIL. આ થઈ ગયું. હવે L લંબાઈના તાર છે. શું છે? L લંબાઈના તાર. તો અહીંયા તમારે ચુંબકીય બળ શોધવાનું છે. આપણે શાના વડે? FAB એ વડે બી પર લાગતું વાહકનું બળ બી પર એ દ્વારા લાગતું બળ. આ થઈ ગયું. હવે BIL મુજબ શોધવાનું છે. પણ ચુંબકીય ક્ષેત્ર કોના લીધે લાગે છે? તો એ તારના લીધે. શાના લીધે ઉત્પન્ન થયું છે? એ તારના લીધે ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા શું આવશે? BA આવશે. શું આવશે? BA આવશે. આ થઈ ગયું. હવે I શું આવશે? I શું આવશે ભાઈ? તો IB આવશે. અહીંયા ચુંબકીય બળ છે તો એ દ્વારા બી પર લાગે છે બળ. શું લાગે છે? એ દ્વારા બી પર બળ લાગે છે. તો આ આઈ તમારો શું આવશે? IB આવશે. શું આવશે? IB. અને L તો એમનેમ જ આવશે. શું આવશે? L એમનેમ આવશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પરંતુ આપણે અહીંયા ચુંબકીય બળ આપણે એક થિયરી જોઈ ગયા હતા. તો તારને લીધે આર અંતરે લાગતું ચુંબકીય બળ એમ્પિયરના સર્કિટના નિયમ મુજબ. તો અહીંયા તમારે એમ્પિયરના સર્કિટના નિયમ મુજબ તમે સૂત્ર યાદ હોવું જોઈએ. સર્કિટના નિયમ મુજબ તો શું હતું? બી નું સૂત્ર શું હતું? બી નું સૂત્ર તો B ઇઝ ઇક્વલ ટુ μ0 I અને અપોન 2 પાઈ R. પણ અહીંયા આપણે બે વચ્ચેનું અંતર લીધેલું છે R, ત્રિજ્યા. એટલે તમારે અહીંયા વર્તુળ ડ્રો કરો તો તમારે ત્રિજ્યા માની લેવાનું. R ઇઝ ઇક્વલ ટુ શું થશે? D થશે. તો તમારે અહીંયા સૂત્ર શું બનાવી દેવાનું? BA. ચુંબકીય ક્ષેત્ર શું થશે? BA ઇઝ ઇક્વલ ટુ μ0. હવે I શું આવશે? I તો I એ આવશે. એ તારના લીધે ઉત્પન્ન થાય છે. તો IA ચુંબકીય ક્ષેત્ર શાના લીધે ઉત્પન્ન થાય છે? એ વડે. અને અહીંયા 2 પાઈ અને અહીંયા શું આવશે? D આવશે. તો અહીંયા થોડું ઉપર લખી દઈએ. અહીંયા 2 પાઈ અને D, 2 પાઈ D. R બરાબર શું લઈશું? અહીંયા D લેશું. બે વચ્ચેનું અંતર R. અને ચુંબકીય ક્ષેત્ર શાના લીધે ઉત્પન્ન થાય છે? એ વડે. તો આ સૂત્ર થઈ ગયું. તો હવે અહીંયા કિંમત મૂકી દઈએ આ સૂત્રના અંદર. શું? આ સૂત્રના અંદર કિંમત મૂકી દઈએ તો તમને મળી જશે ચુંબકીય બળ એ વડે બી પર લાગતું બળ. બી પર એ વડે લાગતું બળ. તો અહીંયા તમારે શું આવશે? બી છે એ બી દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને બી પર બળ લાગે છે. એટલે અહીંયા શાના પર બળ લાગે છે? આઈ વિદ્યુત પ્રવાહ પર. IB વિદ્યુત પ્રવાહના તાર પર બળ લાગે છે. એટલે તમારે અહીંયા વિદ્યુત પ્રવાહ IB લેવો પડશે. તો હવે આ FAB લઈએ તો શું આવશે? તો આ સૂત્રમાં કિંમત મૂકીએ BA IB into L. તો અહીંયા BA ની કિંમત શું મળી ગઈ? μ0 IA upon 2 પાઈ D. આ તો BA ની કિંમત મૂકી અને IB તો એમને જ આવશે અને L. તો અહીંયા તમારે જે બુકના અંદર સૂત્ર આપેલું છે એ કયું છે? અહીંયા જો μ0 IA IB upon 2 પાઈ D into L. આ રીતના તમારે સૂત્ર આપેલું છે. પણ એ દ્વારા બી પર લાગતું બળ. હવે એનાથી ઉલટું પણ કરી શકીએ છીએ. એનાથી ઉલટું કરો એટલે શું? બી દ્વારા બી વડે એ પર લાગતું બળ. તો બી વડે એટલે પાછળ આવે એ પર લાગે છે બળ. તો અહીંયા જેમ બળ આવે એમ અહીંયા તમે દિશા બતાવી શકો. તો આ તમે ધન બતાવી શકો, આ તમે ઋણ બતાવી શકો. તો એક ધન બતાવો, એક ઋણ બતાવવું પડે. આ થઈ ગયું. હાલ આપણે ચિહ્ન મૂકતા નથી.
આ ધન બનાવી દીધું. હવે અહીંયા બળ કેટલું લાગશે આ દિશામાં? અહીંયા તમારે એફ એ બી આવશે. શું આવશે? એફ એ બી મળી ગયું. તેવી જ રીતે સૂત્ર શું આવશે? હવે આ સૂત્ર બનાવી એવી રીતે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શાના લીધે ઉત્પન્ન થતું હશે? હવે અહીંયા એ દ્વારા ઉત્પન્ન થતું હતું તો અહીંયા બી દ્વારા ઉત્પન્ન થશે. અહીંયા બી બી અને અહીંયા દ્વારા એ ઉપર લાગતું બળ તો અહીંયા આ એ આવશે અને ઇન્ટુ એ. તો હવે ચુંબકીય બળ પણ આવી રીતે આપણે શોધી લેવાનું. અહીંયા શું આવશે? આ ચુંબકીય ક્ષેત્ર જે રીતે આવે તેવી રીતે અહીંયા તમારે બી ઇઝ ઇક્વલ ટુ μ0 ચુંબકીય ક્ષેત્ર આયતાર વાળી લાગશે, બી તળ વાળી લાગશે તો અહીંયા બી કરી દેવાનું 2π ડી. તો આ કિંમત અહીંયા મૂકી દેવાની. તો એફ એ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી ની કિંમત મૂકે તો μ0 IB ઇન્ટુ 2π ડી. અહીંયા IA ઇન્ટુ એલ. તો એને સૂત્ર આવી ગયું જો μ0 IA ને આગળ લખી દઈએ IA ઇન્ટુ IB અપોન 2π ડી ઇન્ટુ એલ. તો આ એફ એ બી મળી ગઈ. પણ અહીંયા જુઓ દિશા કેવી છે? એકની ધન તરફ છે, એકની બંને એકબીજાના વિરુદ્ધ તરફ છે તો એકને ધન લેવું પડે, એકને માઇનસ લેવું પડે. તો અહીંયા તમને ત્રીજો નિયમ એકને ધન લેવું પડે, એકને માઇનસ લેવું પડે. તેથી એક ધન હશે અને એક ઋણ હશે. તો અહીંયા જો લાગતું બળ તો એફ એ બી લઈએ અને એફ બી એ લઈએ તો એક માઇનસ બતાવી દઈએ. તો આ શું થઈ ગયું? ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે. અહીંયા શું થાય છે? ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. હવે તમને ખબર છે આપણે એક આગળ બીજું પણ જોઈ લઈએ. તો હવે તમને ખબર છે એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ એકબીજાને આકર્ષે. એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ એકબીજાને આકર્ષે પરંતુ અહીંયા વિરુદ્ધ દિશામાં વહેતો એકબીજાને અપાકર્ષે છે. શું છે? અહીંયા આ નિયમ ઉલટો છે. એટલે કે સમાન સજાતીય વિદ્યુત પ્રવાહ એકબીજાને અપાકર્ષે છે જ્યારે સમાંતર વિદ્યુત પ્રવાહ એકબીજાને આકર્ષે છે. એ સમાંતર વિદ્યુત પ્રવાહ હોય તો એકબીજાને શું કરે છે? સમાન એટલે સજાતીય, સમાન એટલે સજાતીય. આમ સજાતીય શું થાય? અપાકર્ષે. તમને ખબર છે સમાન વિદ્યુત પ્રવાહ હોય અથવા સમાન સજાતીય વિદ્યુત પ્રવાહ હોય તો શું થાય? અપાકર્ષણ થાય. પણ અહીંયા તારના અંદર સમાંતર છે, અહીંયા ઉપર તરફ, અહીંયા પણ ઉપર તરફ. એટલે આ નિયમ કેવો છે? ઉલટો નિયમ છે. ઉલટો. અહીંયા શું થાય છે? તમારે સમાન છે, સમાન એટલે સમાંતર. અહીંયા સમાંતર આપેલું છે, સમાંતર એટલે સમાન એટલે સજાતીય. તો અહીંયા શું થાય? અપાકર્ષણ થવું જોઈએ એની જગ્યાએ અહીંયા શું થાય છે? આકર્ષે છે. શું થાય છે? આકર્ષે છે. આ થઈ ગયું. આ નિયમ આખું ઉલટું બતાવેલું છે. તો અહીંયા તમને થઈ ગઈ અહીંયા જે વિદ્યુત પ્રવાહ થાય છે એને તમને ખબર છે કે મૂળભૂત જે રાશિઓ છે આપણી મૂળભૂત એકમો એમાંનો એક એકમ છે એમ્પિયર અને વિદ્યુત પ્રવાહ. તમને કઈ ખબર પડી ગઈ. હવે અહીંયા તમારે બળ શોધવું હોય, આ બળનું મૂલ્ય શોધવું હોય એફ એ બી ઇઝ ઇક્વલ. હવે તમને એના અંદર તમે μ0 ની કિંમત ખબર છે, IA અને IB ની કિંમત તમને વહેતો વિદ્યુત પ્રવાહ IA IB ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર લઈ લો. ત્યાર પછી L બરાબર 1 એમ્પિયર લઈ લો. આ થઈ ગયું. અને અહીંયા શું છે? 2π ડી. બે વચ્ચેનું અંતર પણ 1 એમ્પિયર લઈ લે તો શું થાય? એફ એ બી ઇઝ ઇક્વલ ટુ એમ μ0 ની કિંમત કેટલી છે? 4π ઇન્ટુ 10⁻⁷ હતી. કેટલી હતી? 4π ઇન્ટુ 10⁷. એ રીતના તમને અહીંયા લાગતું બળ કેટલું મળે છે? એકમ લંબાઈ દીઠ પર લાગતું બળ 2 × 10⁻⁷ જેટલું બળ મળે છે. તો એ શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો અહીંયા જે કિંમતો લખેલી છે એના અંદર તમારી કિંમતો મૂકવી પડે. μ0 ની કિંમત કેટલી છે? 4π ઇન્ટુ 10⁻⁷. IA ની કિંમત આપણે 1 લઈ લીધી, IB ની કિંમત પણ 1 લઈ લીધી, L ની કિંમત પણ 1 લઈ લીધી, L ની કિંમત પણ 1 લઈ લીધી. હવે નીચે 2π તો 2 એમને, π ની કિંમત એમને અને D ની કિંમત પણ 1 લઈ લીધી. તો 1 ની બધું 0 થઈ ગઈ. તો હવે π કેન્સલ થઈ ગયા અને 2 કેન્સલ, 2 2 4 થઈ ગઈ. તો અહીંયા તમને કેટલી કિંમત મળી? 2 × 10⁻⁷. આ તમને કિંમત મળી ગઈ. ન્યૂટન આ બળ છે તો એકમ શું આવે? ન્યૂટન જેટલું બળ લગાડે છે. આ થઈ ગયું. હવે તમને બીજું તો અંદર બુકના અંદર તમે શું આપેલું છે? બીજું બધું તો એમ્પિયરની વ્યાખ્યા આપેલી છે. શું આપેલી છે? એમ્પિયરની વ્યાખ્યા આપેલી છે અને વિદ્યુતભારની વ્યાખ્યા આપેલી છે. તો એ વિદ્યુતભારની વ્યાખ્યાને કોઈ કામનું છે નહીં, પણ એક પર હું બોલી લઉં છું તમને. 1 એમ્પિયરની વ્યાખ્યા હોય તો શું થાય? I ઇઝ ઇક્વલ ટુ Q/T અથવા Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. આ થઈ ગયું. તો તમને ખબર છે કે 1 એમ્પિયર વિદ્યુત ક્યારે પસાર થાય? તો 1 સેકન્ડમાં 1 કુલમ્બ જથ્થો વિદ્યુત પસાર થાય તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે વાહકના છેદમાંથી.
અને અહીંયા તમારે 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા બોલવી હોય તો શું થાય? 1 સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતા જથ્થાને વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે પસાર થતા વિદ્યુતભારના જથ્થાને શું કહે છે? 1 કુલમ વિદ્યુતભાર કહે છે. તો એવી તમને વ્યાખ્યા આપેલી છે જે હું બોલું છું. તો કુલમનો SI એકમ તમને ખબર છે, વિદ્યુતભારનો કુલમ છે અને વિદ્યુત પ્રવાહનો એમ્પિયર છે. તો જ્યારે સુવાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ કહે છે. તો તમારા બુકના અંદર જ્યાં 4.8 છે, 2 તાર વચ્ચે લાગતું વિદ્યુત ચુંબકીય બળ LABA. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બંને એક જ સૂત્ર છે. તમે A વડે B પર અને A વડે B પર અને B વડે A પર તો બંને સૂત્ર એક જ છે. ખાલી પ્લસ માઇનસનું ધ્યાન રાખવાનું છે. તો અંદર બુકની અંદર ફક્ત આટલું આપેલું હતું જે એકદમ થિયરી છે. આ થિયરીમાંથી તમારે ફક્ત સૂત્રો યાદ રાખવાનું છે અને આ 3 એક્ઝામ્પલ જેવા છે જે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.